દાહોદ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં બિરસા મુંડા ભવન ખાતે આદિવાસી સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં આદિવાસી સમાજના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટે વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી। આ બેઠકમાં દાહોદ અને ગરબાડા મત વિસ્તારના ધારાસભ્યો, ડીવાયએસપી, બિરસા મુંડા ભવનના ટ્રસ્ટી, પાલિકાના ભૂતપૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખ, દાહોદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રતિનિધિઓ, વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ સમાજના અગ્રણીઓ, સમાજસેવકો ઉપસ્થિત રહ્યા હતા। બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી બાહુલ્ય ધરાવતા વિસ્તારોમાં આદિવાસી સમાજના ક્રાંતિકારી, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને રાજકીય ઇતિહાસને ઉજાગર કરવાનો હતો। આ માટે દાહોદ શહેર અને જિલ્લામાં આવેલા વિવિધ સર્કલો ઉપર આદિવાસી સમાજના જનનાયકોની પ્રતિમાઓ સ્થાપિત કરવા અંગે સર્વસંમતિ સાધવામાં આવી હતી। ખાસ કરીને બિરસા મુંડા સર્કલની મૂળ જગ્યા ઉપર જ બિરસા મુંડાજીની પ્રતિમા સ્થાપિત કરવી તેમજ ટાંટિયા ભીલ, પૂંજા ભીલ, ગોવિંદ ગુરુ જેવા જનનાયકોની પ્રતિમાઓ સ્થાપિત કરવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો।